નમસ્કાર ભાઈઓ બહેનો, જ્ઞાન વિદ્યાપીઠ એજ્યુકેશન ચેનલ ની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું પિયુષ જામેલિયા, આપનો સાયન્સ ટીચર. આજે આપણે વાત કરવાના છીએ ચેપ્ટર નંબર 1, ધોરણ 10, વિષય વિજ્ઞાન, અને ચેપ્ટર નંબર 1 વિશે આપણે વાત કરવાના છીએ. કયું છે ચેપ્ટર નંબર 1? કે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. ચેપ્ટર નંબર 1 વિશે ચર્ચા કરવાના છીએ ત્યારે આપણને ખબર હોવી જોઈએ કે ધોરણ 10 ની અંદર બોર્ડની પરીક્ષામાં ચેપ્ટર નંબર 1 કેટલા ગુણ માટે પૂછાય છે અને કેટલું મહત્વપૂર્ણ છે. આ ચેપ્ટરમાંથી કેવા સવાલ પૂછાશે, કેટલા સવાલ પૂછાશે, કઈ રીતે પૂછાશે એ પણ આપણને ખ્યાલ હોવો જરૂરી છે. જે આ ચેપ્ટરનો અભ્યાસ કરતા કરતા આપણે સાથે સાથે શીખી જઈશું. કે કેમિસ્ટ્રી નું આ પ્રથમ ચેપ્ટર જે છે એ બોર્ડની પરીક્ષા માટે 5 માર્ક્સ નું છે. કેટલા માર્ક માટે મહત્વનું છે? 5 માર્ક માટે મહત્વનું. એટલે 5 ગુણનું આ ચેપ્ટર છે, અર્થાત કે બોર્ડની પરીક્ષામાં આ ચેપ્ટરમાંથી કુલ 5 ગુણનું પૂછાય છે. કેટલા ગુણનું પૂછાય? 5 ગુણનું. આ 5 ગુણમાંથી 3 માર્ક્સનો એક ક્વેશ્ચન પૂછાતો હોય છે આ ચેપ્ટરમાંથી. કેટલા માર્ક્સનો? કે 3 માર્ક્સનો એક ક્વેશ્ચન જે છે આમાંથી આવશે. 1 ક્વેશ્ચન. બરોબર, એક ક્વેશ્ચન 3 માર્ક્સ નો આવશે અને બે ક્વેશ્ચન જે છે એ કાં તો 2 માર્કના 1 માર્ક નો આવશે, 1 માર્કના બે ક્વેશ્ચન આવશે, અધરવાઇઝ 2 માર્કનો એક ક્વેશ્ચન આવશે. આવી શકે, કઈ પણ પોસિબિલિટીઝ થઈ શકે છે. માળખું બ્લુપ્રિન્ટ આવે ત્યારબાદ ખબર પડે કમ્પ્લીટ કે કેટલા માર્કનો કેવો સવાલ પૂછાશે. પણ આ સવાલ તો ફિક્સ જ છે. 3 માર્કનો એક સવાલ જે છે આ ચેપ્ટરમાંથી આવતો હોય. ઓકે, તો ચલો શરૂ કરીએ. શરૂઆત કરીએ ચેપ્ટર નંબર 1 ની. શું નામ છે? કે ભાઈ રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. બરાબર, કે રાસાયણિક પ્રક્રિયાઓ કોને કહેવાય? રાસાયણિક પ્રક્રિયાઓ અને કેવી હોય? રોજિંદા જીવનમાં આપણે ઘણા બધા પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓના સંપર્કમાં આવતા હોઈએ છીએ, પરંતુ બંધુ આપણને ખબર જ નથી કે અહીંયા રાસાયણિક પ્રક્રિયા થઈ છે કે નથી થઈ. જસ્ટ એક્ઝામ્પલ જોતા જઈએ એટલે તમને ખબર પડશે કે કેવી કેવી રાસાયણિક પ્રક્રિયાઓ આપણે રોજિંદા જીવનમાં અનુભવીએ છીએ જે આપણી જાણકારી બહાર છે. બરોબર, સૌથી પહેલી પ્રક્રિયા કે ઉનાળાની સીઝન આવે છે, એમ કહેવાય કે ધોમ ગરમી પડે છે. ઝડપ 44, 45 ડિગ્રીનું તાપમાન છે. જુનાગઢમાં રોડ પીગળી જાય છે. એટલું ઊંચું તાપમાન છે. આવી ઉનાળાની સીઝનમાં રૂમ ટેમ્પરેચર મીન્સ કે ઓરડાનું તાપમાન, ઓરડાના તાપમાને જે દૂધ મૂકેલું છે મિત્રો, આ દૂધ શું થાય છે? તો બગડી જાય છે. બધાને ખબર છે આપણા મમ્મી જે છે અત્યારે ઉનાળામાં દૂધને મૂકે સાંજે ત્યારે શું કરે? તો પહેલા તો છે ને એને ધીમી આંચ ઉપર ગરમ કરે લાંબો સમય. બરોબર, એમાં એકાદો ઉભરો આવી જાય સરસ મજાનો, ત્યાર પછી એને ઠંડુ પડવા દે અને પછી ઘણાના મમ્મી જે છે એ દૂધને સીધું ફ્રીજમાં મૂકી દેતા છે, તાપમાન એકદમથી ઘટાડી નાખે. જો બે પ્રોસીજર અહીંયા કરે છે દૂધને સાચવી રાખવા માટે. દૂધને બગડી જતું અટકાવવા માટે તમારા મમ્મી બે પ્રોસેસ કરે. કાં તો તાપમાન એટલી હદે વધારી દે કે જેથી એની અંદર રહેલા બેક્ટેરિયા જે છે એ નાશ પામે, એને વૃદ્ધિ થઈ શકે નહીં. અને બીજી પ્રોસેસ એવી કરે છે કે ફ્રીજની અંદર મૂકી દે છે દૂધને, જેથી કરીને દૂધનું તાપમાન એકદમથી નીચું આવી જાય. દૂધનું તાપમાન નીચું આવી જાય તો દૂધની અંદર રહેલા બેક્ટેરિયા જે છે એ વૃદ્ધિ પામી શકે નહીં. અને જો મિત્રો બેક્ટેરિયા વૃદ્ધિ નહીં પામે તો અહીંયા રાસાયણિક પ્રક્રિયા થશે નહીં. અને જો રાસાયણિક પ્રક્રિયા નહીં થાય તો દૂધ બગડી જતું અટકશે. બરાબર, જ્યારે દૂધ બગડી જાય ત્યારે દૂધમાંથી જે છે ખરાબ સ્મેલ આવવા લાગે.
દૂધમાંથી ખરાબ સ્મેલ આવે આ બેનને કોકે જો ગ્લાસ ભરીને દૂધ આપ્યો ને ભાવતો તો મોઢા બનાવી નો ભાવે મને જેવું કામકાજ છે. ચાલો બીજું કે લોખંડની વસ્તુઓ જે છે એની ઉપર કાટ લાગવાની પ્રોસેસ થાય. હમણાં ચોમાસાનું સીઝન શરૂ થશે એટલે હવામાં ભેજનું પ્રમાણ વધશે. જેવું હવામાં ભેજનું પ્રમાણ વધે એટલે લોખંડની ગ્રીલ છે એની ઉપર લાલાશ પડતા કથ્થાઈ રંગનો પદાર્થ જામેલો જોવા મળે. આકૃતિ જે છે એની અંદર આપણે જોઈ શકીએ છીએ કે લાલાશ પડતા કથ્થાઈ રંગનો પદાર્થ છે. જો લોખંડ ઉપર તમે કાટ લાગેલો જોયો જ હશે, બરોબર? કે લોખંડ ઉપર કાટ લાગવાની પ્રોસીજરમાં કેવું તો કે લાલાશ પડતા કથ્થઈ રંગ હોય. લોખંડ ઉપર કેવા રંગનું આવરણ સામે ભાઈ તો કે લાલાશ પડતા કથ્થઈ રંગનું આવરણ સામે છે. ત્યાર પછીની રોજિંદા જીવનની અંદર પ્રક્રિયા જે જોઈએ છે એ પ્રક્રિયા છે દ્રાક્ષના આચરણની પ્રક્રિયા. દ્રાક્ષનું આચરણ થાય એટલે દ્રાક્ષના આચરણથી આલ્કોહોલ બને. શું બને બેટા? આલ્કોહોલ. ધેટ મીન્સ કે દારૂ. બરોબર? અહીંયા તમે આ ઇમેજ ની અંદર જોઈ શકો છો કે આ દ્રાક્ષ છે, બરોબર? આ દ્રાક્ષનું આચરણની પ્રોસેસ કરાવે છે. શું કરે કે સરસ મજાના મોટા મોટા લાકડાના બેરલ હોય ને, બેરલની અંદર દ્રાક્ષને નાખી દે. બરોબર? સડી ગયેલા થોડા કે ગળી ગયેલા ફળ જે છે એ બધા ફળ દ્રાક્ષ આ બધાને ભેગા કરે, બેરલમાં નાખે અને મિક્સર વડે એને થોડું જેવો તેવો ક્રશ કરે. બરોબર? એની અંદર યીસ્ટ નાખે જેથી ફર્મેન્ટેશન પ્રોસેસ આથવણની જે પ્રક્રિયા છે એ આથવણની પ્રક્રિયા ઝડપી બને. એટલા માટે એની અંદર થોડું યીસ્ટ જેવા પદાર્થો નાખે છે. બરોબર? જેથી આ પ્રક્રિયા ઝડપી બનશે અને એની અંદર આથવણની પ્રક્રિયા થશે. આ આથવણની પ્રક્રિયાને અંતે તમે અહીંયા જોઈ શકો છો કે લાલ રંગનો પદાર્થ ઉત્પન્ન થાય છે. બરોબર? આથવણની પ્રક્રિયા પૂર્ણ થશે દ્રાક્ષના આથવણની એટલે એને અંતે લાલ રંગનો પદાર્થ ઉત્પન્ન થાય છે જેને આપણે વાઇન કહીએ છીએ, રેડ વાઇન. ધેટ મીન્સ કે આલ્કોહોલ તૈયાર થાય છે. શું થાય છે? આલ્કોહોલ તૈયાર થાય છે. ત્યારબાદ એમ કહેવાય કે ખોરાકનું રંધાવાની જે ઘટના છે, ખોરાક રાંધવાની જે ક્રિયા છે, બરોબર? કુકિંગ એ પણ એક પ્રકારે રાસાયણિક પ્રક્રિયા જ કહેવાય. દરેક વિદ્યાર્થીને મોટા ભાગની બહેનો જે છે એને રસોઈ બનાવતા આવડતી જશે. બરાબર? બધા માટે એક સવાલ છે સરસ મજાનો કે ભાઈ તમારા મમ્મીને પૂછી જોજો તો તમને રસોઈ કરતા ન આવડતી હોય તો, અને જો તમને રસોઈ કરતા આવડતી હોય તો કમેન્ટની અંદર જવાબ આપો કે રસોઈ કરતી વખતે જ્યારે આપણે કોઈ સબ્જી બનાવીએ છીએ, કોઈ શાક બનાવીએ છીએ ત્યારે એની અંદર મીઠું ક્યારે નાખીએ છીએ? શાક બનવાની શરૂઆત થાય ત્યારે શરૂઆતમાં કે પછી અંતમાં નાખીએ છીએ? કમેન્ટમાં ફટાફટ જવાબ આપજો. અને જેનો જેનો જવાબ છે કે આપણે રસોઈની અંદર સબ્જી બનાવતી વખતે મીઠું યાની કે નમક લાસ્ટમાં નાખીએ છીએ તો એ જવાબ રાઈટ છે. કેમ લાસ્ટમાં? કેમ? કારણ કે નમક જે છે, મીઠું જે છે, સામાન્ય ક્ષાર જેને આપણે કહીએ છીએ એનો ગુણધર્મ એવો છે કે એ કોઈ પણ સબ્જી હોય એમાંથી પાણી ખેંચી લે. હવે સબ્જીમાંથી પાણી ખેંચાઈ જશે તો સબ્જી પૂરેપૂરી પાકશે નહીં. એ અડધી કાચી રહી જાય છે. એવું ન થાય એટલા માટે તમારા મમ્મી ભીંડાનું શાક બનાવતા હોય, બટેકાનું શાક બનાવતા હોય એ સમયે નમક જે છે સૌથી લાસ્ટમાં એડ કરતા હોય છે. બરોબર? એટલે એમ કહેવાય કે કુકિંગની પ્રોસેસ છે, આ કુકિંગની પ્રોસેસમાં પણ રાસાયણિક પ્રક્રિયાઓ જોવા મળે છે. માત્ર ખોરાકને રાંધવાનું નહીં પણ આપણે ખોરાકને ખાઈએ એટલે ખોરાકનું શું થાય? પાચન થાય. તો ખોરાકની ડાઇજેસ્ટિવ સિસ્ટમની અંદર પણ, ખોરાકની પાચન ક્રિયામાં પણ રાસાયણિક પ્રક્રિયા સંકળાયેલી છે. કઈ રીતે? તો કે આપણે જે ખોરાક ખાઈએ છીએ એ ખોરાકના પાચન માટે જઠરની અંદર મંદ HCl આવેલો હોય. કોણ આવેલું હોય? મંદ HCl, હાઇડ્રોક્લોરિક એસિડ જે છે એ ઉત્પન્ન થાય છે. આ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ જે છે એ ખોરાકના પાચનની ક્રિયા કરાવડાવે છે. શું કરાવડાવે છે? ખોરાકના પાચનની ક્રિયા કરાવડાવે છે. એ શું કરે છે કે ખોરાકના જટિલ ઘટકો છે એને સરળ ઘટકોમાં રૂપાંતરણ કરવાની ક્રિયા કરે છે.
અને આ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે. એટલું જ નહીં તો કે પાચનની સાથે આપણે જે શ્વસન કરીએ છીએ આ શ્વસનની ક્રિયા પણ રાસાયણિક પ્રક્રિયા છે. અહીંયા મિત્રો શ્વસનની ક્રિયા એટલે શ્વાસ ઉશ્વાસની ક્રિયા નથી, રેસ્પિરેટરી સિસ્ટમ નહીં. આ શ્વસન જે છે એ કોષીય શ્વસન ગણાશે. કેવું શ્વસન ગણાશે? કોષીય શ્વસન. કે સાહેબ કોષીય શ્વસન એટલે શું? તો કે આપણા શરીરની અંદર જે ગ્લુકોઝ સમાયેલો છે આ ગ્લુકોઝનું વિઘટન થવાની પ્રક્રિયા એટલે કોષીય શ્વસનની પ્રક્રિયા. કેવી પ્રક્રિયા ભાઈ? કોષીય શ્વસનની પ્રક્રિયા. બરાબર. અહીંયા શ્વસનનો સીધો અર્થ એવો લેવાનો છે કે આપણે જે ખોરાક ખાઈએ છીએ આ ખોરાકમાંથી ઉત્પન્ન થતો ગ્લુકોઝ યાની કે આપણે જે કાર્બોદિત પદાર્થો લીધા હોય કાર્બોદિત પદાર્થોનું વિઘટન થાય અને કાર્બોદિત પદાર્થમાંથી શું બની જાય? તો ગ્લુકોઝ બની જાય. બરાબર. હવે આ ગ્લુકોઝ છે ગ્લુકોઝનું હજી વિઘટન થશે. ગ્લુકોઝમાંથી બનશે પાયરુવિક એસિડ. શું બનશે? પાયરુવિક એસિડ. અને આ પાયરુવિક એસિડની ઓક્સિજનની હાજરીમાં રાસાયણિક પ્રક્રિયા થશે અને અલગ અલગ 3 નિપજ બનશે. બરોબર. એમાંથી પહેલી નિપજ છે કાર્બન ડાયોક્સાઇડ, બીજી નિપજ છે ઊર્જા 36 એટીપી જેટલી ઊર્જા બને છે અને ત્રીજી નિપજ છે પાણી. બરાબર. તો આવી રીતે કોષની અંદર ઓક્સિજનની હાજરીમાં થતું કોષીય શ્વસન પણ એક પ્રકારે રાસાયણિક પ્રક્રિયા છે. ઇઝ ઇટ ક્લિયર ગાઈસ? સમજણ પડી હોય બરાબર. તો હવે આપણે આગળ વધીએ. જો કોઈને આ ટોપિક ન સમજાય તો વિડિયોને થોડો રિવાઇન્ડ કરી જુઓ. બરાબર. અને જે ટોપિક જ્યાંથી નથી સમજાણો ત્યાંથી પાછું જોઈ શકો. ઓકે, ચલો આપણે નેક્સ્ટ સ્લાઇડ તરફ આગળ વધીએ. તો ભાઈ આ બધી રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે એ આપણને ખબર કેવી રીતે પડે? રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે કે રાતે માતાજી સપનામાં તો નહોતા આવવાના કે નથી આવવાના? હે પુત્ર, કાલે આ પ્રક્રિયાની અંદર રાસાયણિક પ્રક્રિયા થશે. કોઈ સપનામાં કોઈ આવીને કહેવાનું નથી, કોઈ ભૂવા જઈને કહેવાના નથી, દાણા જોઈ દેવાના નથી. બરાબર. તો આપણને ખબર કેમ પડે કે જે તે જગ્યાએ અહીંયા રાસાયણિક પ્રક્રિયા થાય છે કે નથી થતી? એ ખબર કેમ પડશે? કે કાંઈ આપણે અનુભવીએ તો ખબર પડે ને. કાં અનુભવીએ કાં તો એ જે તે પ્રેક્ટિકલ જે છે આપણે જાતે કરીએ, મતલબ કે અનુભવીએ. અનુભવવાનું જ છે. અનુભવ જ મોટો ગુરુ છે આપણો. બરોબર. તો રાસાયણિક પ્રક્રિયા જ્યારે થાય છે ત્યારે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેવા પ્રકારના ફેરફારો આપણને જોવા મળે? બરાબર. 4 પ્રકારના ફેરફારો જોવા મળે. આ 4 ફેરફારો થતા હોય અથવા તો 4 માંથી ઓછામાં ઓછો એક પણ ફેરફાર થતો હોય તો આપણે કહી શકીએ કે અહીંયા રાસાયણિક પ્રક્રિયા થાય છે. કયા કયા 4 ફેરફાર જોઈએ? કે ભાઈ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ભૌતિક અવસ્થામાં બદલાવ આવે. શું થાય? ભૌતિક અવસ્થા બદલાય. પદાર્થની ભૌતિક અવસ્થા બદલાય. બીજો ફેરફાર તો કે જે તે જગ્યાએ અહીંયા વાયુ ઉત્પન્ન થતો હોવો જોઈએ. જોજો વાયુ શું થાય છે? ઉત્પન્ન થાય છે. ત્રીજો શું ફેરફાર જોવા મળે? તો કે અહીંયા તાપમાનની અંદર ફેરફાર નોંધાતો હોય. શું થતું હોય? કોઈ તાપમાનમાં ફેરફાર નોંધાતો હોય. ફેરાકાર લખાઈ ગયું છે પણ ફેરફાર લખવાનું છે. ત્યાર પછી તો કે રંગ પરિવર્તન જોવા મળે. શું જોવા મળે ભાઈ? રંગ પરિવર્તન જોવા મળે. એમ આ 4 પ્રકારના ફેરફાર જોવા મળે. અને આ 4 પ્રકારને ટૂંકમાં યાદ રાખવો હોય તો કઈ રીતે યાદ રાખી શકાય? બહુ એકદમ ઈઝી ટ્રીક છે. હું તમને ટ્રીક આપું છું. નોટ કરી લેજો પોતાની નોટમાં કે હોલીવુડનું એક સરસ મજાનું મૂવી છે. તમને ખ્યાલ હોય તો એનો બીજો ભાગ હમણાં ઘણા સમય પછી હમણાં રિલીઝ થયો. વન ઓફ માય ફેવરિટ છે. સિનેમેટોગ્રાફી અને વીએફએક્સ બહુ સરસ યુઝ કર્યો છે. અને આમે તે હોલીવુડ ના જે વ્યક્તિઓ છે કે જેઓ હોલીવુડ સાથે સંકળાયેલા છે એની પાસે તો ટેકનોલોજી એટલી એડવાન્સ ટેકનોલોજી છે કે આમ કે મૂવી જોવાની મજા જ આવે. બોલીવુડ ટોલીવુડ કરતા આપણા સાઉથની જેમ ને કે આમ ઢીકો માર્યો આમ 2-3 કિલોમીટર આગળ જઈને કર્યા. ખાલી આમ કરીને જમીન ઉપર એક ઘૂસતો મારે તો કેટલા મીટર તો ઊંચા ઊંચા ઠેકડા મારતા હોય. એટલે માપ વગરનું બતાવે, ઓવર એક્ટિંગ. એવું હોલીવુડમાં ન દેખાડે. હોલીવુડના સાયન્સ ફિક્શન મૂવી છે ને મિત્રો એ જોવા જેવા છે. એમાં એક મૂવી છે ધ કોર. એમાં પૃથ્વી વિશે આપ્યું છે કમ્પ્લેટ કે પૃથ્વીના
સુધી જે છે એ લોકો ટ્રાવેલિંગ કરે છે, મુસાફરી કરે છે, પૃથ્વીના કેન્દ્ર સુધી જાય છે. એક એ જોવા જેવું છે. આપણે રસાયણ વિજ્ઞાન ઉપર જ તે તત્વો ઉપર જ એક મસ્ત મૂવી આપેલું છે, ઇવોલ્યુશન કરીને છે. એ મૂવી પણ જોવા જેવું છે. આવા ઘણા બધા સાયન્સ ફિક્શન મૂવી છે કે જે જોવા જેવા છે. તો હોલિવૂડ જે છે એ એડવાન્સ ટેકનોલોજીની સાથે કામ કરી રહ્યું છે. બરોબર? એટલા માટે મજા આવે એવા મૂવી જોવાની. ઓકે, એવાનું જ એક મૂવી છે. એ મૂવીનું નામ છે અવતાર. શું નામ છે? અવતાર. બરોબર? હમણાં એનો બીજો ભાગ રિલીઝ થયો. તો આ મૂવીના નામ ઉપરથી આપણે આ ક્વેશ્ચન યાદ રાખી શકીએ કે ભાઈ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેવા કેવા ફેરફારો જોવા મળે? તો કે મિત્રો 4 પ્રકારના ફેરફાર જોવા મળે. કેવા? તો કે અવતારના ફેરફાર જોવા મળે, જેમાંથી એટલે શું? એટલે પદાર્થની ભૌતિક અવસ્થા બદલાવી. એટલે શું? એટલે પદાર્થનો અંતે પ્રક્રિયાને અંતે વાયુ ઉત્પન્ન થવો. તા મતલબ શું? તા મતલબ પ્રક્રિયાને દરમિયાન તાપમાનમાં ફેરફાર નોંધાવવો. એટલે શું? તો કે પ્રક્રિયા દરમિયાન રંગ પરિવર્તન થતું જોવા મળવું. આમાં 4 પ્રકારના ફેરફાર થતા હોય કોઈ રાસાયણિક પ્રક્રિયાની અંદર, અથવા તો 4 માંથી ઓછામાં ઓછો એક પણ ફેરફાર નોંધી શકાતો હોય તો અહીંયા રાસાયણિક પ્રક્રિયા થાય છે એવું કહેવાય. સમજણ પડી? તો આ સવાલ જે છે બોર્ડની પરીક્ષાની અંદર 2 માર્ક માટે પૂછી શકાય એટલો મોસ્ટ આઈએમપી છે. કેવો છે? મોસ્ટ આઈએમપી. બરોબર? મોસ્ટ આઈએમપી એટલે કે મહેરબાની કરકે ઇસે મત પઢના. આવું નથી થતું, ઘણા ઊંધું લેવા વાળા છે ભાઈ. કે એમ એટલે શું? તો કે મહેરબાની કરકે. આ એટલે તો કે ઇસે, એમ એટલે તો કે મત, પી એટલે તો કે પઢના. મહેરબાની કરકે ઇસે મત પઢના. અરે બાપા એવું નથી, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ઓકે, તો બોર્ડની પરીક્ષા માટે ખૂબ મહત્વનો ગણાતો આ સવાલ છે. ક્લિયર? જો વિડીયો પસંદ આવતો હોય તો સરસ મજાની એક લાઈક મારી દો. મિત્રો સાથે આ વિડીયોની લિંકને શેર કરો જેથી એ પણ જોઈ શકે અને અભ્યાસ કરી શકે. ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે આ વર્ષ ખૂબ મહત્વપૂર્ણ વર્ષ ગણાય છે, કારણ કે તેઓ આ વર્ષે બોર્ડની પરીક્ષા આપવા માટે જઈ રહ્યા છે. બરોબર? અને બોર્ડની પરીક્ષા માટે જઈ રહ્યા હોય ત્યારે થોડી પ્રિપરેશન કરેલી હોય એડવાન્સમાં, તો એ વધારે બેટર પડે ને. તો જો છેલ્લે બધું ભેગું કરવા જઈશો ને, કોઈ કાળે કોઈ પણ સંજોગોમાં કોઈ પણ રીતે ભેગું નહીં થાય. બરાબર? આપણામાં એક કહેવત છે કે ટીપે ટીપે સરોવર ભરાય. તો અહીંયા ટીપા ટીપા અત્યારથી ભેગા કરવા માંડો તો બોર્ડ નામનું સરોવર તેડી ભરી શકશો. અધરવાઇઝ કેવરાવશે. બરાબર? તો ખાસ બધાને વિનંતી છે કે પોતાના મિત્રોને અત્યારે જ રેકમેન્ડ કરો અને આ વિડીયોઝ જે છે એની લિંક એને મોકલો. એને કહો કે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરે, જેથી સબસ્ક્રાઇબ કરે અને નોટિફિકેશન બટન જે છે એને દબાવી, બેલ આઇકનને દબાવી અને ઓન પણ કરી નાખે, ઓલ નોટિફિકેશન ઓન કરી નાખે, જેથી દરેક નવા વિડીયોઝ અને દરેક જે કાંઈ સ્ટડી રિલેટેડ માહિતી છે એ બધી વસ્તુ તમને તરત જ તમારા ફોનની અંદર મળી શકે. આપણે સોશિયલ મીડિયા એપ્લિકેશન્સ પણ છે. બરોબર? મતલબ કે વોટ્સઅપ છે, ટેલિગ્રામ છે, ટેલિગ્રામની ચેનલ છે એને જોઈન કરી શકો છો. એમાં સ્ટડી રિલેટેડ મટીરિયલ્સ અને આ જે આપણી કઈ નોટ્સ છે એ નોટ્સ પણ એમાંથી તમને મળી રહેશે. ફ્રી ડાઉનલોડ છે, ફ્રી કન્ટેન્ટ છે. આની માટે તમારે ક્યાંય જવાની જરૂર નથી, એટલે ટ્રાન્સપોર્ટેશન બચે. માત્ર એક સાદો સ્માર્ટફોન કે જેની અંદર યુટ્યુબ ચાલતું હોય, બસ એટલાની જ જરૂરિયાત છે. અને બીજી જરૂરિયાત છે તમારા કોન્સન્ટ્રેશનની. બરાબર? આ બે જ વસ્તુ કાફી છે, એટલે તમને બધું જ કમ્પ્લીટ થઈ જશે. એટલે દરેક વસ્તુ સ્ટડી કરાવડાવવાની છે. તો ફટાફટ અત્યારે જ જઈ અને અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો. બરોબર? ફટાફટ સબસ્ક્રાઇબ કરો, શેર કરો બને એટલું, જેથી આપણા ફટાફટ 500 સબસ્ક્રાઇબર પૂરા થાય. બરોબર? આપણો એમ કહેવાય કે વિજ્ઞાનનો આ પહેલો લેક્ચર જ છે, પણ જેમ જેમ સબસ્ક્રાઇબર વધતા જશે ને 500 સબસ્ક્રાઇબર પૂરા થશે એટલે તરત જ આપણે દરરોજ સાંજે 8 વાગ્યા આજુબાજુ દરેક વિષયના લાઈવ લેક્ચર પણ લેવાની શરૂઆત કરવી છે. બરોબર? તો એની માટે 500 સબસ્ક્રાઇબર થવા જરૂરી છે. ઓકે, તો 500 સબસ્ક્રાઇબર ફટાફટ કરી નાખો મિત્રો. અમને એટલો હેલ્પ કરો એટલે અમે તમારી માટે લાઈવ લેક્ચર પણ લાવીએ. બરોબર? લાઈવ લેક્ચરમાં તો હજી આનાથી આપણે ડિટેલમાં જવાનું છે, ડીપમાં જવાનું છે. ઓકે, so please like, share and
અમારી માટે કોઈ સજેશન હોય તો કમેન્ટ બોક્સ ઓપન જ છે. ઇટ્સ ઓલ યોર્સ. મન થાય એમ ફટાફટ મજા આવે એવી કમેન્ટ કરો. મેં ગાયડું કોઈને લખતા. ચાલો, આ 4 પ્રકારના ફેરફારો આપણે એમ કીધું કે રાસાયણિક પ્રક્રિયા થતી હોય ત્યારે 4 પ્રકારના ફેરફારો જોઈ શકાય છે. ઓકે, તો 4 પ્રકારમાંથી પહેલો ફેરફાર આપણે સમજવાની ટ્રાય કરીએ કે જો કોઈ રાસાયણિક પ્રક્રિયા થતી હોય તો એ પ્રક્રિયા દરમિયાન જે તે પદાર્થની ભૌતિક અવસ્થા બદલાય એવું કીધું. બરોબર? એ સમજવું હોય તો આપણે એક સરસ મજાની પ્રવૃત્તિ કરીએ. અહીંયા આ જો ટોંગ લખ્યું છે મતલબ કે એ ચીપિયો છે. શું છે? ચીપિયો. તો આપણે ચીપિયાની મદદથી મેગ્નેશિયમ ધાતુની પટ્ટી પકડીને રાખી છે. કઈ ધાતુ છે? મેગ્નેશિયમ ધાતુની પટ્ટી. બરાબર? મેગ્નેશિયમ ધાતુની પટ્ટી છે. આ છે બર્નર. આપણે બર્નરની અંદર મેગ્નેશિયમ ધાતુની પટ્ટી લાવીએ છીએ એટલે શું થાય છે તો કે જો તમે પહેલા તો એ મેગ્નેશિયમની પટ્ટી અહીંયા જોઈ શકો છો લાલ ચોળ ગરમ થાય છે. બરોબર? લાલ ચોળ ગરમ થયા પછી એ સફેદ ને જગારા મારતી તીવ્ર જ્યોતથી સળગશે. કેવી? તો કે એ સફેદ યાની કે શ્વેત જ્યોતથી સળગે છે. બરોબર? અને ઈ પણ કેવી? તો કે જગારા મારતી તીવ્ર જ્યોતથી સળગશે. કેવી? તીવ્ર જ્યોતથી સળગશે. બરોબર? જગારા મારતી તીવ્ર જ્યોતથી સળગશે. એનાથી આપણી આંખો જે છે અંજાઈ જાય એટલી તીવ્ર જ્યોતથી સળગતું હોય છે. બરોબર? એ જ્યારે સળગવાની શરૂઆત કરશે એટલે ધીમે 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 રાખમાં પરિવર્તિત થશે. કેમાં પરિવર્તિત થશે? રાખમાં પરિવર્તિત થશે. બરોબર? આ રાખ જે છે એને આપણે નીચે મૂકેલી ચાઇના ડીશ જેને કહેવાય એ ચાઇના ડીશની અંદર આપણે એને ભેગું કરી લેવાનું છે. ઓકે, આ રાખ જે ભેગી કરી આપણે ચાઇના ડીશમાં એ રાખ કેની છે? તો મેગ્નેશિયમ ઓક્સાઇડની છે. એની છે? મેગ્નેશિયમ ઓક્સાઇડની. આ સમગ્ર જે પ્રક્રિયા છે આ પ્રક્રિયાની અંદર આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા મેગ્નેશિયમ ધાતુ જે છે એ પેલા પટ્ટીના સ્વરૂપમાં જોવા મળતી હતી. કેમાં? પટ્ટીના સ્વરૂપમાં. હવે એ જ ધાતુ અહીંયા રાખના સ્વરૂપમાં જોવા મળે છે. કેના સ્વરૂપમાં જોવા મળે છે? રાખના સ્વરૂપમાં. યાની કે પટ્ટીમાંથી રાખ થાય છે એટલે કે પદાર્થની અહીંયા ભૌતિક અવસ્થા બદલાતી હોય એવું તમને જોવા મળે છે. અને અહીંયા ભૌતિક અવસ્થા બદલાય છે શા માટે? કારણ કે અહીંયા રાસાયણિક પ્રક્રિયા થાય છે. કેવી રાસાયણિક પ્રક્રિયા થાય છે? તો કે મેગ્નેશિયમ ધાતુના દહનની રાસાયણિક પ્રક્રિયા થાય છે. કેવી પ્રક્રિયા થાય છે મિત્રો? મેગ્નેશિયમ ધાતુના દહનની રાસાયણિક પ્રક્રિયા થાય છે. આ સમગ્ર રાસાયણિક પ્રક્રિયાને મારે જો કોઈ સમીકરણના સ્વરૂપમાં લખવું હોય, કયા સ્વરૂપમાં લખવું હોય? સમીકરણના સ્વરૂપમાં લખવું હોય તો કઈ રીતે લખી શકાય? તો જો હું તમારી સામે સમીકરણ પ્રેઝન્ટ કરું છું. તો ભાઈ મેગ્નેશિયમ ધાતુ છે તો મેગ્નેશિયમ ધાતુનું સંજ્ઞા મેં લખી મેગ્નેશિયમ ધાતુ. બરોબર? કોઈ પણ સળગાવવાની કે દહન થવાની ક્રિયા છે ને મિત્રો, આ દહનની ક્રિયા હંમેશા ઓક્સિજનની હાજરીમાં જ થતી હોય. તો મેગ્નેશિયમ ધાતુની ઓક્સિજનની હાજરીમાં રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે એટલે બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ મેગ્નેશિયમ ઓક્સાઇડ બને. શું બને? મેગ્નેશિયમ ઓક્સાઇડ. Mg એટલે શું? તો Mg એટલે મેગ્નેશિયમ. Mg એટલે શું? Mg એટલે કે મેગ્નેશિયમ. બરોબર? ચલો આપણે કલર ચેન્જ કરી દઈએ, લાલમાં લઈ લઈએ. બરોબર? તો ભાઈ મેગ્નેશિયમ ઓક્સિજનની હાજરીમાં રાસાયણિક પ્રક્રિયા કરે. અહીંયા આપણે લખીએ ઓક્સિજન. બરોબર? ઓક્સિજનની સાથે રાસાયણિક પ્રક્રિયા કરે એટલે MgO બનાવે છે. આ MgO શું છે? એનું નામ છે મેગ્નેશિયમ ઓક્સાઇડ. શું નામ છે એનું? મેગ્નેશિયમ ઓક્સાઇડ. ઓકે, એટલે મેગ્નેશિયમ ધાતુ ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા કરી મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે છે. શું બનાવે છે? મેગ્નેશિયમ ઓક્સાઇડ. ઓકે, આ સમગ્ર રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આપણે જોયું કે અહીંયા શું થાય છે તો કે પદાર્થની ભૌતિક અવસ્થા બદલાય છે. શું થાય છે મિત્રો? પદાર્થની ભૌતિક અવસ્થા બદલાય છે. આવી રીતે જોયું કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પહેલો ફેરફાર કઈ રીતે નોંધી શકાય. ઓકે, કે જ્યારે જ્યારે તમને અહીંયા રાસાયણિક એની ભૌતિક સ્થિતિ એનો ફિઝિકલ સ્ટેટસ બદલાતો દેખાય ત્યારે સમજવાનું કે અહીંયા કોઈ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા થઈ હોવી જોઈએ. ઓકે, ચાલો ત્યાર પછી આપણે આગળ વાત કરીએ બીજી પ્રક્રિયા કે પ્રક્રિયા દરમિયાન કોઈ ચોક્કસ અમુક વાયુઓ ઉત્પન્ન થતા હોય તથા તાપમાનમાં પણ ફેરફાર લખાઈ ગયું છે. બરોબર? આ શબ્દ થોડોક ચેન્જ કરવાનો છે, ફેરફાર કરવાનો છે.
કે ભાઈ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અહીંયા વાયુ ઉત્પન્ન થતા હોય કે પછી તાપમાનમાં ફેરફાર નોંધાતો હોય, બરાબર. અને ફર્સ્ટ ઇમેજ છે એની અંદર જોઈ શકો છો કે અહીંયા સરસ મજાના એમ કહેવાય કે ઓરેન્જ કલરનો તમને ધુમાડો ઉત્પન્ન થતો જોવા મળશે, બરાબર. આ ઓરેન્જ કલરનો ધુમાડો છે ને બેટા એ NO2 વાયુનો છે. કેનો છે? NO2 વાયુનો, બરોબર. કે સાહેબ આ NO2 વાયુનો ધુમાડો આવ્યો ક્યાંથી? એવું તો હું કર્યું અહીંયા રાસાયણિક પ્રક્રિયા કે જેથી NO2 વાયુનો ધુમાડો અહીંયા જોવા મળ્યો. તો સિમ્પલ એક રાસાયણિક પ્રક્રિયા આપણે અહીંયા કરાવડાવી છે. કેવી રાસાયણિક પ્રક્રિયા? કે ભાઈ PbNO3 ટ્વાઇસ. PbNO3 ટ્વાઇસ ઓળખો ને બધાને. શું કહેવાય PbNO3 ટ્વાઇસ ને? લેડ નાઇટ્રેટ. શું કહેવાય? લેડ નાઇટ્રેટ. લેડ નાઇટ્રેટ છે, લેડ નાઇટ્રેટ નથી. હા, લેડ નાઇટ્રેટ. લેડ નાઇટ્રેટ ને લેડ નાઇટ્રેટ છે. આ લેડ નાઇટ્રેટ જે છે એને આપણે શું કર્યું? બર્નરની હાજરીમાં સીધું એને ગરમ કર્યું. શું કર્યું? એને આપણે હીટ આપી. શું આપ્યું? હીટ. ઓકે, ગરમી આપી. ગરમી આપવાને કારણે આ લેડ નાઇટ્રેટ જે છે એનું વિઘટન થયું. શું થયું? વિઘટન. અહીંયા એનું વિઘટન થશે અને સૌથી પહેલા બનશે લેડ ઓક્સાઇડ. લેડ ઓક્સાઇડ બનશે, સાથે સાથે નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને ઓક્સિજન વાયુ છૂટો પડી જાય. ઓક્સિજન વાયુ જે છે એ રંગહીન છે, એનો કોઈ રંગ નથી, પણ નાઇટ્રોજન ઓક્સાઇડ જે છે એ કથ્થઈ રંગના ધુમાડા ઉત્પન્ન કરે. શું? કથ્થઈ રંગનો જે ધુમાડો તમને દેખાય છે, બ્રાઉન રંગનો ધુમાડો છે એ ઉત્પન્ન કરે છે. ચાલો અહીંયા આપણને કથ્થઈ રંગનો ધુમાડો દેખાય, કથ્થઈ રંગ છે ને રંગ દેખાય છે એટલા માટે ખબર પડે છે કે અહીંયા પ્રક્રિયાને અંતે વાયુ ઉદ્ભવ થતો હોવો જોઈએ. કિંતુ પરંતુ બંધુ ઘણા બધા વાયુઓ એવા છે કે જેનો કોઈ રંગ જ નથી, તો હવે આપણને ઈ કેમ ખબર પડે કે અહીંયા ઈ ઉત્પન્ન થાય છે કે નહીં? એની માટે કોઈ ચોક્કસ પ્રવૃત્તિઓ કરવી પડશે. એ વાયુ ઉત્પન્ન થતો હોય એ સાબિત કરવા માટે કોઈ ચોક્કસ પરીક્ષણો કરવા પડે, બરાબર. તો આપણને ખબર પડે કે વાયુ ઉત્પન્ન થાય છે કે નથી થતો. એની માટે આપણે એક જો કામ કરીએ. એક બીજી પ્રવૃત્તિ છે. એમાં શું કીધું છે કે આપણે ઝીંક ધાતુના ટુકડા લેવાના છે. અહીંયા તમને નીચે ટપકા દેખાય છે ને, બરોબર. એ દાણાદાર ઝીંક છે. શું છે? દાણાદાર ઝીંક, બરાબર. અને અહીંયા જે તમને લિક્વિડ દેખાય છે એ લિક્વિડ છે મંદ સલ્ફ્યુરિક એસિડ, બરોબર. સલ્ફ્યુરિક એસિડ મતલબ H2SO4. કયો એસિડ છે અહીંયા ભાઈ? H2SO4. મંદ સલ્ફ્યુરિક એસિડ જે છે આપણે લીધેલું છે. યાદ રાખજો, મંદ લેવાનું છે હો, સાંદ્ર નહીં. મંદ સલ્ફ્યુરિક એસિડ છે અને અહીંયા ઝીંક ધાતુના ટુકડા લીધેલા છે. ઝીંક અને મંદ સલ્ફ્યુરિક એસિડ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય મિત્રો, એટલે અહીંયા ચોક્કસ પ્રકારનો વાયુ ઉદ્ભવ થતો હોય છે. આ વાયુ આ નળી મારફતે અહીંયાથી બહાર આવશે, બરોબર. પણ એ બહાર આવે છે ખબર કેમ પડશે? કે દેખાશે નહીં, કારણ કે હાઇડ્રોજન વાયુ છે ને એ રંગહીન છે. કેવો છે? રંગહીન. એને કોઈ જાતનો રંગ નથી. ખબર કેમ પડે? તો કે એની માટે એક સરસ મજાની પ્રવૃત્તિ કરવાની. શું પ્રવૃત્તિ કરવાની? તો કે આપણે એક કામ કરવાનું છે, ધુમાયમાન અગરબત્તી લાવવાની. કેવી? ધુમાયમાન અગરબત્તી. કે સાહેબ ધુમાયમાન અગરબત્તી એટલે કેવી અગરબત્તી? ધુમાયમાન અગરબત્તી એટલે કેવી થાય? તો કે જે માત્ર ધુમાડા ઉત્પન્ન કરતી હોય ને એવી, બરોબર. આગ ઉત્પન્ન થતી ન હોવી જોઈએ, બરોબર. એવી ધુમાયમાન અગરબત્તી લાવવાની છે. આ ધુમાયમાન અગરબત્તીને જેવી એની નજીક લાવશો એટલે ધુમાયમાન અગરબત્તી જે છે એ ધડાકા સાથે સળગી ઉઠશે, બરોબર. શું થશે? કે ધુમાયમાન અગરબત્તી ધડાકા સાથે સળગી ઉઠશે. કેવી રીતે ધડાકા સાથે? તો કે દિવાસળીને માચિસની સાઈડ સાથે ઘસો અને દિવાસળી કેવી રીતે ધડાકા સાથે સળગે, બરોબર. એવી રીતે આ અગરબત્તી જે છે એ ધુમાયમાન અગરબત્તી ધડાકા સાથે સળગી ઉઠશે. ધેટ મીન્સ કે અહીંયા કોઈ ચોક્કસ વાયુ ઉત્પન્ન થાય છે અને અહીંયા જે વાયુ ઉત્પન્ન થાય છે એના ગુણધર્મ કેવા છે, એના લક્ષણ કેવા છે? તો કે એના લક્ષણ કોઈક એવા હશે, જોજો, કે જેવી ધુમાયમાન અગરબત્તી આ વાયુ સાથે એના સંપર્કમાં આવી, મીન્સ કે ધડાકા સાથે સળગી ઉઠી, એટલે કે એ દહનશીલતાનો ગુણધર્મ ધરાવતો હોવો જોઈએ. યાની કે અહીંયા ઉત્પન્ન થતો વાયુ દહનશીલ છે અને દહનશીલ હોય એવો એક જ વાયુ છે, એ વાયુ છે હાઇડ્રોજન. કયો? હાઇડ્રોજન. આનો અર્થ એવો છે કે અહીંયા પ્રક્રિયા દરમિયાન જે વાયુ ઉત્પન્ન થયો એ કયો હતો? હાઇડ્રોજન વાયુ હતો.
કયો વાયુ હતો મિત્રો? હાઇડ્રોજન વાયુ હતો. આ એક આવી રીતે ખબર પડે, બરોબર. અને જો બીજી રીતે ખબર પાડી હોય, કઈ રીતે ખબર પડશે બીજી રીતે? તો કે જો આવી રીતે અગરબત્તી ને એવું ન લાવવું તો સિમ્પલ એક કામ કરવાનું, સરસ મજાનો એક ફુગ્ગો લઈ આવવાનો માર્કેટમાંથી, બરાબર. એ ફુગ્ગાને આની ફરતે આવી રીતે વીંટાળી દેવાનો અને અહીંયાથી બાંધી દેવાનો, બરાબર. જેમ જેમ વાયુ ઉત્પન્ન થતો જશે એમાં ફુગ્ગો જે છે એની અંદર અહીંયા વાયુઓ એકત્ર થતો જશે. બધો બધો વાયુ છે ને આમાં એકત્ર થતો જશે. જેમ જેમ વાયુનું પ્રમાણ વધશે એમાં ફુગ્ગો જે છે એ ફૂલતો જશે સરસ મજાનો. ઓકે, આવી રીતે જે ફુગ્ગો મોટો થાય ધેટ મીન્સ કે અહીંયા એવું સાબિત થાય કે બે વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે કોઈક વાયુ ઉત્પન્ન થતો હશે જેને કારણે ફુગ્ગો જે છે એ ફૂલે છે, બરાબર. કેવી રાસાયણિક પ્રક્રિયા થતી છે? મારે આ સમીકરણના સ્વરૂપમાં લખવું હોય તો એમ લખી શકાય કે ઝીંક ધાતુની H2SO4 સાથે પ્રક્રિયા કરાવડાવીએ. ઝીંક ધાતુની H2SO4 સાથે પ્રક્રિયા કરાવીએ ત્યારે ઝીંક જે છે એ SO4 સાથે પ્રક્રિયા કરાવી અને ZnSO4 બનાવે. શું બનાવે? ZnSO4. સાથે સાથે હાઇડ્રોજન જે છે એ વાયુ સ્વરૂપમાં ઉત્પન્ન કરશે. કેવા સ્વરૂપમાં? વાયુ સ્વરૂપમાં જે છે હાઇડ્રોજન વાયુને એ મુક્ત કરી દે. યુ કેન સી હિયર, બરાબર. કે રાસાયણિક પ્રક્રિયાને અંતે શું થાય છે? કે વાયુ ઉત્પન્ન થાય છે. શું થાય છે? વાયુ ઉત્પન્ન થાય છે, બરાબર. અહીંયા જો તમે જોઈ શકો છો, અહીંયા પણ એક રાસાયણિક પ્રક્રિયા કરાવી છે, બરોબર. આ આપણે રોજિંદા જીવનમાં કરીએ છીએ એ જ રાસાયણિક પ્રક્રિયા છે, એટલે કોઈને બહુ યાદ રાખવામાં વાંધો નહીં આવે. આ પેલી કસનળી છે ને એની અંદર પડેલો પદાર્થ છે વિનેગર છે. શું છે? વિનેગર, બરોબર. એટલે મંચુરિયનમાં ધોળું પાણી નાખે ને એવડું એ ખાટું પાણી, એ વિનેગર છે. અને આ છે ખાવાનો સોડા. શું છે? ખાવાનો સોડા, બરોબર. આ બંનેને જ્યારે એકબીજાની અંદર નાખીએ એટલે પ્રક્રિયા દરમિયાન અહીંયા તમે જોઈ શકો છો કસનળીની અંદર કે ભાઈ પરપોટા ઉત્પન્ન થતા જોવા મળે. શું જોવા મળે છે? પરપોટા ઉત્પન્ન થતા જોવા મળે. આ પરપોટા છે ને એ કાર્બન ડાયોક્સાઇડના છે. કયા વાયુના છે? કાર્બન ડાયોક્સાઇડ વાયુના છે. ઓકે, આનો અર્થ એવો થયો કે આ બંને વચ્ચે જ્યારે રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે પ્રક્રિયા દરમિયાન શું ઉત્પન્ન થયું? વાયુ ઉત્પન્ન થયો. ઓકે, અને હવે તાપમાનમાં ફેરફાર નોંધાય છે કે નહીં એ જોવા માટે તો સિમ્પલી આ પ્રયોગ થાય છે ને, બરોબર. એની અંદર જ્યારે H2SO4 અને ઝીંકને એક પાત્રની અંદર ભેગા કરો એની પહેલા એનો સ્પર્શ કરીને ચેક કરી જોવાનું, બરોબર. સ્પર્શ કરશો જ્યારે બંનેને ભેગા કર્યા નથી ત્યારે એનું તાપમાન ઓછું હશે, પણ બંનેને ભેગા કરશો એની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થશે અને એને કારણે અહીંયા ઉષ્મા પણ ઉત્પન્ન થશે. શું ઉત્પન્ન થશે બેટા? ઉષ્મા ઉત્પન્ન થતી જોવા મળે છે. તમને આ જે આખું ઇક્વિપમેન્ટ છે એ ગરમ થતું જોવા મળે છે અને સરફેસ જે છે એ સરફેસ ગરમ થતી અનુભવાશે. ધેટ મીન્સ કે અહીંયા તાપમાનમાં પણ ફેરફાર નોંધાય છે. શું થાય છે ભાઈ? તાપમાનમાં પણ ફેરફાર નોંધાય. ઓકે, તો આવી રીતે વાયુ ઉદ્ભવ થાય અને તાપમાનમાં પણ ફેરફાર નોંધી શકાય. અને ત્યાર પછી અંતિમ કે રંગ પરિવર્તન કઈ રીતે જોવા મળે, બરાબર. આ બંને પહેલા બે ઇમેજ છે એક જ છે. ઓકે, જો આમાં પહેલું જે છે એ PbNO3 ટ્વાઇસ નું દ્રાવણ છે, યાની કે લેડ નાઇટ્રેટ છે. શું છે? લેડ નાઇટ્રેટ. લેડ નાઇટ્રેટ છે. અને બીજું જે છે આવડું આ પોટેશિયમ આયોડાઇડ છે. પોટેશિયમ આયોડાઇડ. ઓકે, પોટેશિયમ આયોડાઇડ છે. અને બંને રંગહીન છે. જો તમે જોઈ શકો છો અહીંયા એનો કોઈ જાતનો રંગ તમને જોવા મળતો નથી. પણ જ્યારે એ બંનેને એકબીજાની અંદર મિક્સ કરવામાં આવે છે ત્યારે એની અંદર જે રાસાયણિક પ્રક્રિયા થાય છે એ પ્રક્રિયાને કારણે તમે અહીંયા જોઈ શકો છો કેવા રંગના? તો કે પીળા રંગના અવક્ષેપ જોવા મળે. કેવા રંગના? પીળા રંગના અહીંયાથી અવક્ષેપ જોવા મળે છે. આ પીળા રંગના અવક્ષેપ છે ને PbI2 ના છે અને જ્યારે ઉપર દ્રાવણ છે એ KNO3 નું છે, બરાબર. એટલે અહીંયા કેવી પ્રકારે રાસાયણિક પ્રક્રિયા થશે? તો કે જુઓ, PbNO3 ટ્વાઇસ વત્તા KI, આની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય એટલે આ જે લેડ છે એ લેડ રાસાયણિક પ્રક્રિયા કરશે સીધું આયોડિન સાથે અને લેડ આયોડિન સાથે રાસાયણિક પ્રક્રિયા કરીને શું બનાવે? PbI2.
2. ત્યાર પછી તો કે પોટેશિયમ વધ્યું, પોટેશિયમ બીજા કોની સાથે રાસાયણિક પ્રક્રિયા કરશે? નાઇટ્રોજન, સોરી, NO3 સાથે રાસાયણિક પ્રક્રિયા કરશે. તો કે યાની કે પોટેશિયમ NO3 સાથે રાસાયણિક પ્રક્રિયા કરી અને બનાવી નાખશે KNO3. નો કે એનો કાંઈ નહીં, પણ જે KNO3, બરોબર? મતલબ કે અહીંયા બે તમને નિપજો મળે છે. એક તો લેડ આયોડાઇડ મળશે અને બીજી મળશે પોટેશિયમ નાઇટ્રેટ. કેમાંથી? તો કે લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ ની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા કરવાને કારણે અહીંયા આપણને બે નિપજ મળી. એક નિપજ જે છે PbI2 ના સ્વરૂપમાં મળી કે જેનો પીળા રંગના અવક્ષેપ જોવા મળ્યા. કેવા રંગના? પીળા રંગના અવક્ષેપ જોવા મળ્યા. જો શરૂઆતની અંદર કોઈ રંગ હતો નહીં, પણ પ્રક્રિયા પૂરી થતા થતા અહીંયા તમને રંગ પરિવર્તન જોવા મળે છે. અને આવી રીતે એમ કહી શકાય કે અહીંયા રાસાયણિક પ્રક્રિયા થઈ હશે. બીજી એક પ્રક્રિયા અહીંયા તમે જોઈ શકો છો, બરાબર? કે આની અંદર તો કે જો શરૂઆતમાં રંગહીન દ્રાવણ છે. દ્રાવણ કેવા છે? શરૂઆતમાં રંગહીન છે, પણ પ્રક્રિયા પૂરી થતા થતા એની અંદર સફેદ રંગ જોવા મળે છે. બરાબર? સફેદ એક રંગ છે. હા, સફેદ છે ને એક રંગ છે, એટલે કોઈ સફેદ ને રંગહીન ન ગણી લેતા. બરાબર? અહીંયા રંગહીન સોલ્યુશન છે પ્રક્રિયાની શરૂઆતમાં, પણ પ્રક્રિયા પૂરી થતા થતા સફેદ રંગના અવક્ષેપ જોવા મળે છે. આ સફેદ રંગના અવક્ષેપ દર્શાવે છે કે અહીંયા પ્રક્રિયા દરમિયાન શું થઈ રહ્યું હશે? કોઈ ચોક્કસ પ્રકારનું રંગ પરિવર્તન થયું છે. શું થયું હશે? ચોક્કસ પ્રકારનું રંગ પરિવર્તન થયું હોવું જોઈએ. ઓકે, ચલો આ રાસાયણિક પ્રક્રિયા કોની કોની વચ્ચે કરાવી એ આપણે સમજવું હોય તો આપણે લખીએ કે ભાઈ હું Na2SO4 ની રાસાયણિક પ્રક્રિયા કરાવડાવું છું BaCl2 સાથે. બરોબર? જ્યારે Na2SO4 અને BaCl2 ની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા કરાવું એટલે આ સોડિયમ છે એ ક્લોરીન સાથે રાસાયણિક પ્રક્રિયા કરે અને સૌથી પહેલા બનાવે NaCl, અને આ બેરિયમ છે SO4 સાથે રાસાયણિક પ્રક્રિયા કરી અને બનાવી નાખે BaSO4. બરાબર? હવે આ રાસાયણિક પ્રક્રિયામાં આ જે સફેદ રંગના અવક્ષેપ છે એ કોના હોય? તો કે સફેદ રંગના અવક્ષેપ એ BaSO4 ના હોય. બરાબર? યાની કે કલરેશન BaSO4 નું છે. NaCl તો આની જેમ કલર વગરનું દ્રાવણ હશે. ઓકે, તો આવી રીતે એમ કહી શકાય કે પ્રક્રિયાને અંતે અહીંયા રંગ પરિવર્તન જોવા મળે છે ને એટલા માટે એમ કહેવાય કે અહીંયા કોઈ ચોક્કસ રાસાયણિક પ્રક્રિયા થતી હોવી જોઈએ. ઓકે ગાઈઝ, આજે બસ આજના વિડિયો લેક્ચરમાં એટલા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર રાસાયણિક પ્રક્રિયાઓ કેવી રીતે લખાય, શા માટે લખવા જરૂરી છે, વગેરે જેવી બાબતોનો આપણે અભ્યાસ કરવાનો છે. ઓકે, તો સ્ટે કનેક્ટેડ વિથ અસ ગાઈઝ. મિસ્ટેક ન થાય હો, ભૂલતા નહીં. આ બધા ક્વેશ્ચન જે છે એ યાદ રાખવામાં મિસ્ટેક ન થાય. આ ક્વેશ્ચન ને ભૂલતા નહીં, કેમ કે મહત્વના પ્રશ્નો છે બોર્ડની માટે. હમણાં આપણે અવતાર વાળો ક્વેશ્ચન જોયો છે, બોર્ડની પરીક્ષાની અંદર 2 માર્ક્સની અંદર પૂછાય છે. ઓકે, તો ફરી મળીએ નવા વિડિયો લેક્ચરની અંદર, નવી ટેકનિક્સ ટ્રિક્સની સાથે મળીએ. બરોબર? નવી ચાવીઓ સાથે મળીએ. ક્લિયર? ઓકે, તો નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આપણી ફરી મુલાકાત થશે. આ વિડિયો લેક્ચર જે તમે જોયો એને સરસ મજાની એક લાઈક આપી દો. સબસ્ક્રાઇબ હજી સુધી ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી દો. તમારા મિત્રો સાથે શેર કરો, ફેમિલી મેમ્બર્સને કહો કે અમારા ચેનલને જે છે એ સબસ્ક્રાઇબ કરે અને ફટાફટ 500 સબસ્ક્રાઇબર જે છે એ પૂરા કરવાના છે. ઓકે, 500 સબસ્ક્રાઇબર પૂરા થાય એટલે આપણે લાઈવ લેક્ચર તરફ આગળ વધવું છે ગાઈઝ. બરાબર? એટલે મને તમારો સાથ જોઈએ છે. દરેક વિદ્યાર્થીઓની પાસેથી આશા રાખીએ છીએ કે તેઓનો સાથ અમને જે છે પૂરેપૂરો મળી રહેશે. ધન્યવાદ ગાઈઝ. મળીએ નવા વિડિયો લેક્ચરની અંદર. થેન્ક યુ વેરી મચ.